ઉદય વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ વિશે ભણતા હતા। એમાં આપણે આગળના લેક્ચરમાં આપણે જૈવ વિવિધતાના કેટલાક અગત્યના શબ્દો છે। જનૈનિક વિવિધતા, જાતિ વિવિધતા, પરિસ્થિતિકીય વિવિધતા વિશે જોયું। ત્યાર પછી આપણે પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે તેનો અભ્યાસ કર્યો। તેના પછી મિત્રો આપણે વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ, અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી તથા વનસ્પતિ જાતિઓના વર્ગકોની પ્રમાણસરની સંખ્યા વિશે જોયું, એક ચિત્ર સ્વરૂપે જોયું। ત્યાર પછી આપણે જૈવ વિવિધતાના પ્રતિરૂપો, અક્ષાંશીય ડોળાંશ વિશે જોયું, જાતિ વિસ્તારના સંબંધો વિશે જોયું, નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ જોયું। હવે આપણે જોવાનું છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની। જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની વિશે જોવાનું છે। જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાના એટલે કે તિજોરીમાં ઉમેરો કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી। આપણા ગ્રહની એટલે કે પૃથ્વીની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આક્ષેપિત આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિ તરફ ચિંધાઈ રહી છે। માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ ના વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે। IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ, 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ, 87 વનસ્પતિઓની જાતિઓનો સમાવેશ થાય છે। આટલી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે। તાજેતરની લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણોમાં ડોડો, મોરેશિયસ, ક્વેગા, આફ્રિકા, થાઇલેસીન, ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સિકાઉ અને વાઘની 3 ઉપજાતિઓ બાલી, જાવાન તથા કાસ્પિયન 3 છે। છેલ્લા 20 વર્ષો 27 જાતિઓના અદૃશ્ય થવાના સાક્ષી રહ્યા છે। અહેવાલોનું કાળજીપૂર્વકનું આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી। જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો
લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના 12%, બધી જ સસ્તન જાતિઓના 23%, બધી જ ઉભય જાતિઓના 32% અને બધી જ અનાવૃત બીજધારીઓના 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે કે વિનાશને આરે આવીને ઊભી છે. વિનાશના આરે આવીને ઊભી છે. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલાં પણ થયું છે. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યીકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. તે પહેલાંના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ હશે? તફાવત ફક્ત તેના દરમાં છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપન દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં 100 થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે અને આ ઝડપી દર માટે આપણે ક્રિયાવિધિઓ જ જવાબદાર છે. પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન, વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રકીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી. જૈવ વિવિધતાની નુકસાનીના કારણો. જાતિ વિલોપનનો વધતો જતો દર કે જેનો વિશ્વ આજે સામનો કરી રહ્યું છે તે મુખ્યત્વે માનવ પ્રવૃત્તિને કારણે જ છે. તેના મુખ્ય 4 કારણો છે. ધી એવિલ ક્વાર્ટેટ એ ઉપશીર્ષક છે જેનો તેમના વર્ણન માટે નીચે પ્રમાણેનો ઉપયોગ થાય છે. વસવાટી નુકસાન અને અવખંડન. પ્રાણીઓ તથા વનસ્પતિઓના વિલોપન માટેનું આ સૌથી મુખ્ય કારણ છે. ઉષ્ણકટિબંધના વર્ષાવનોમાં થતી વસવાટ નુકસાની એ તેના નાટ્યાત્મક ઉદાહરણો છે. એક સમયે વર્ષાવનો એ પૃથ્વીની જમીન સપાટીના 14% કરતાં પણ વધારે વિસ્તારને આવરી લેતા હતા. પરંતુ હાલમાં આ વર્ષાવનો 6% કરતાં વધારે વિસ્તાર આવરતા નથી. તેઓ ખૂબ જ ઝડપથી નાશ પામતા રહે છે. જ્યારે તમે આ પ્રકરણ વાંચવાનું પૂરું કરો ત્યાં સુધી તો વર્ષાવનોના 1000થી વધુ હેક્ટર્સ નાશ પામ્યા હશે. એમેઝોન વર્ષાવન તે ખૂબ જ વિસ્તાર છે જેથી તેને પૃથ્વી ગ્રહનું
ફેફસું કહેવામાં આવે છે. તે કદાચ લાખો જાતિઓનો આશ્રય છે. તેને સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે કે ગૌમાંસ આપતા ઢોરના ચારા માટે તૃણ કે ઘાસભૂમિમાં ફેરવી દેવામાં આવ્યું છે. સંપૂર્ણ વસવાટ નાબૂદી ઉપરાંત પ્રદૂષણના કારણે પણ ઘણા વસવાટો અવનતીકરણ થયા છે તથા ઘણી જાતિઓના અસ્તિત્વ માટે ખતરો પણ ઊભો થયો છે. જ્યારે વિવિધ માનવ પ્રવૃત્તિઓને કારણે વિશાળ વસવાટોને નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવામાં આવે છે, ત્યારે જે સસ્તનો અને પક્ષીઓને મોટા પ્રદેશોની જરૂરિયાત છે તે અને પ્રવાસી પ્રકૃતિવાળા કેટલાક પ્રાણીઓ તેનાથી ખરાબ રીતે અસર પામે છે, જેથી તેઓ વસ્તી ઘટાડા તરફ દોરવાય છે. અતિશોષણ. મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ પર આધાર રાખે છે, પરંતુ જ્યારે તેમની આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય છે ત્યારે નૈસર્ગિક સ્ત્રોતનું અતિશોષણ શરૂ થાય છે. મનુષ્ય દ્વારા થતા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષોમાં સ્ટીલર સી કાઉ, પેસેન્જર પિજિયન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. આજે પણ દરિયાઈ માછલીઓની વસ્તી વધુ પડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે. તેથી કેટલીક વ્યાવસાયિક રીતે મહત્ત્વની જાતિઓનું લાંબુ અસ્તિત્વ ખતરામાં મુકાયું છે. ત્યાર પછી છે વિદેશી જાતિઓનું અતિક્રમણ. જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે જાણી જોઈને ઈરાદાપૂર્વક કોઈ પણ આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય છે, ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેમના વિલોપનનું કારણ બની જાય છે. જ્યારે નાઇલ પર્સને એક જાતની મીઠા જળની ને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી, ત્યારે તેના પરિણામ સ્વરૂપ સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સ્થાનિક સિચલિડ માછલીઓની 200થી પણ વધારે જાતિઓના સમૂહ એક સાથે વિલુપ્ત થઈ ગયો. તમે ગાજર ઘાસ, ગંધારી અને જળકુંભી જેવી આક્રમક નિંદણ જાતિઓ દ્વારા થતા પર્યાવરણીય નુકસાન અને આપણી સ્થાનિક જાતિઓ માટે ઉદ્ભવેલા ખતરાથી પરિચિત હોવા જ જોઈએ. તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ માટે ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી, તો હાલમાં આપણી સ્થાનિક કેટફિશ માછલી માટે જોખમ ઊભું થયું છે. ત્યાર પછી આપણો ચોથો મુદ્દો છે સહવિલોપન અને સલુપ્તતા. જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે. જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિને પૂર્ણ કરે છે. વનસ્પતિ પરાગવાહકની સહપરોપકારિતાના સહવિકાસનો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ છે કે જ્યાં એકનું વિલોપન એ નિશ્ચિતપણે બીજીના વિલોપન તરફ દોરવાય છે. તો આ છે મિત્રો જૈવ વિવિધતાની નુકસાનીના કારણો. અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. હવે આપણે જોઈશું જૈવ વિવિધતાનું સંરક્ષણ. તો આપણે જૈવ વિવિધતા સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તેના ઘણા કારણો છે. કેટલાક સ્પષ્ટ અને બીજા કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બધા સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેમને 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે: સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે, જેમ કે મનુષ્યો પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભો મેળવે છે. ખોરાક,
બળતણ, રેસા, બાંધકામ સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો, ઊંજણ, રંગકો, રાળ, અત્તર તથા ઔષધીય મહત્વના ઉત્પાદનો વર્તમાન વૈશ્વિક બજારોમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે અને સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવામાં ફાળો આપે છે. એ કોઈ જાણતું નથી કે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં શોધ બાકી છે. જો સ્ત્રોતના વધારા સાથે જૈવ શોધખોળ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો તેના વધુ લાભો લેવાની અપેક્ષા રાખી શકે છે. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કહે છે કે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવ વિવિધતા મહત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. તમારી નજીકની હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પર કેટલો ખર્ચ થાય છે તેનાથી તમે તેનું કેટલુંક અનુમાન લગાવી શકો છો. પરાગનયન નિવસનતંત્રની બીજી સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ તથા ચામાચીડિયા દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. પ્રાકૃતિક પરાગવાહકોની મદદ વગર પરાગનયન પૂર્ણ કરવાના ખર્ચો શું હશે? બીજા અપ્રત્યક્ષ લાભો પણ છે જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ, જેમ કે લાકડાના જાડા ગોળવા ફેરવીને ચાલવાનો, વનભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સંપૂર્ણ ખીલેલા પુષ્પો નિહાળવાનો કે સવારમાં બુલબુલના ગીત સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ. શું આપણે આવી વસ્તુઓ પર કોઈ ભાવસૂચક કિંમત મૂકી શકીએ છીએ? એટલો સરસ મજાની વાત કરી છે આપણને. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે છે જેના આપણે ઋણી છીએ કે જેમની સાથે આપણે રહીએ છીએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ? જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા જ સ્તરો પર સુરક્ષિત થઈ જાય છે. આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. આ અભિગમને સ્વસ્થાન ઇન સિતુ સંરક્ષણ કહે છે. જો કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિઓ હોય કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું હોય અને તેને વિલોપનના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે બાહ્ય સ્થાન એક્સ સિતુ સંરક્ષણ એ ઇચ્છનીય અભિગમ છે. સ્વસ્થાન સંરક્ષણ વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિકતા લાગે છે અને તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. નિશ્ચિતપણે જેટલા સંરક્ષણના સ્ત્રોત ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. વૈશ્વિક આધાર પર આ સમસ્યા
શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલ છે. તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો ઓળખ્યા છે. શરૂઆતમાં 25 જૈવ વિવિધતાના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જ યાદીમાં 9 હોટસ્પોટ વધારે ઉમેરવામાં આવ્યા હતા. આમ વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા 34 સુધી લઈ જવાઈ છે. આ હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા આવાસીય ક્ષેત્રો પણ છે. આમાંથી 3 હોટસ્પોટ પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો-બર્મા તથા હિમાલય છે, જે અપવાદ રૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. તેમ છતાં બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં ઓછા થાય છે. પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે તથા આ હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય છે. ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. અત્યારે ભારતમાં 14 જૈવાવરણ, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો, 448 વન્યજીવ અભયારણ્ય છે. ભારતમાં ધાર્મિક સાંસ્કૃતિક પરંપરાઓનો ઇતિહાસ પણ છે કે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવનની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું. આ પ્રકારના પવિત્ર ઉપવનો ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ પ્રાણી સુરક્ષિત મેઘાલયની ખાસી અને જૈંતિયા ટેકરીઓ, રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો તથા મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારોમાં જોવા મળે છે. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. નવસ્થાન સંરક્ષણની વાત કરીએ તો આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનોમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યાઓમાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. પ્રાણી ઉદ્યાનો, વનસ્પતિ ઉદ્યાનો અને વન્યજીવ સફારી ઉદ્યાનો આ હેતુ માટે સેવાઓ આપે છે. એવા ઘણા પ્રાણીઓ જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયા છે પરંતુ પ્રાણી ઉદ્યાનોમાં જાળવી રાખવાનું ચાલુ છે. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય અગાઉથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની આ ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે. ઈંડાને કૃત્રિમ રીતે ઇન વિટ્રો ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓ
ના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. વ્યાપારિક ધોરણે મહત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંકોમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય છે. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન પૃથ્વી પરિષદ વર્ષ 1992માં રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવેલ હતું, જેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોનો એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી તે લાંબા સમય સુધી મળતા રહે. અને તેને અનુસરીને વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાન્સિબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી, જેમાં વિશ્વના 190 દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. જૈવ વિવિધતાના સંરક્ષણ સ્વસ્થાને તેમજ બાહ્ય સ્થાને હોઈ શકે છે. સ્વસ્થાન સંરક્ષણમાં સંકટમાં રહેલી નાશપ્રાય જાતિઓને તેમના કુદરતી આવાસમાં સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી સમગ્ર નિવસન તંત્રને સુરક્ષિત રાખી શકાય છે. તાજેતરમાં વિશ્વના 34 જૈવ વિવિધતા ધરાવતા હોટસ્પોટના સઘન સંરક્ષણ માટેના પ્રયત્નો સૂચવવામાં આવ્યા છે. આ પૈકી 3 પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, હિમાલય, ઇન્ડો-બર્મા ભારતના સમૃદ્ધ જૈવ વિવિધતાવાળા પ્રદેશોને આવરી લે છે. આપણા દેશમાં સ્વસ્થાન સંરક્ષણના પ્રયાસો તેના 14 આરક્ષિત જૈવાવરણ વિસ્તારો, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો, 450થી વધારે વન્યજીવ અભયારણ્યો તથા ઘણા ખૂબ જ પવિત્ર ઉપવનોમાં પ્રતિબંધિત થયા છે. બાહ્ય સ્થાન સંરક્ષણ અંતર્ગત સંકટમાં રહેલી જાતિઓની રક્ષણાત્મક જાળવણીમાં પ્રાણી ઉદ્યાનો તથા વનસ્પતિ ઉદ્યાનો, કૃત્રિમ રીતે ફલન, પેશી સંવર્ધન, પ્રસર્જન તથા જન્યુઓના ક્રાયોપ્રિઝર્વેશન જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર જે છે એ અહીંયા મિત્રો આપણે પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરની અંદર આપણે ખાસ કરીને આંકડાકીય માહિતી આપણે યાદ રાખવાની